બ્રિજમાં આગળ વાત કરીએ તો આજથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની 13 નવેમ્બર સુધી આ ઉજવણી જોવા મળશે। રાષ્ટ્ર નિર્માણ સંદેશ સાથે ગૌરવ રથયાત્રાનો પણ આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। મહત્વનું છે કે અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી યોજાશે રથયાત્રા અને રથયાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। મંત્રી પીસી બરંડા સહિત ધારાસભ્ય અને સાથે સાંસદ પણ ઉપસ્થિત રહેશે। તો જે રીતે આજથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી જોવા મળશે। દિગ્ગજ નેતાઓની ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળશે। તમામ લોકો જોડાવાના છે। સાંસદ સહિત ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાવાના છે। રાષ્ટ્ર નિર્માણ સંદેશ સાથે આ યાત્રા નીકળવાની છે। અંબાજીથી લઈને એકતાનગર અને સાથે જ ઉમરગામથી એકતાનગર સુધી આ યાત્રા યોજાશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે। અરુણ, આજથી આ જે રથયાત્રા નીકળવાની છે, રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે યાત્રા નીકળશે અને સાંસદ સહિત ધારાસભ્યોની પણ ખાસ ઉપસ્થિતિ। સમગ્ર રીતે જોઈએ તો જે રીતે રાષ્ટ્ર નિર્માણનો સંદેશો બિરસા મુંડા ભગવાન અને ખાસ કરીને જોઈએ તો ભગવાન કે જે ખાસ કરીને જોઈએ આદિજાતિ વિકાસના માટે ખૂબ મોટું યોગદાન તેમનું રહેલું છે। તેની સ્મૃતિ માટે 150 વર્ષનું સમાપન થઈ રહ્યું છે અને ગુજરાતમાં જોઈએ તો 150મી જે બિરસા મુંડા ભવનની જન્મજયંતિની ઉજવણી પણ સમગ્ર રાષ્ટ્રમાં થઈ રહી છે। તે જન્મજયંતિ ઉજવણીના નિમિત્તે એક રથયાત્રા ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણ ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને બે વિભાગમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર તે રીતે સમગ્ર ગુજરાતના વિસ્તારોને આવરી લેવા માટેની સમગ્ર યાત્રાનું આયોજન કર્યું છે। ખાસ કરીને ભગવાન બિરસા મુંડાનો સંદેશો અને રાષ્ટ્ર નિર્માણ એક રાષ્ટ્ર અખંડિતતા જળવાઈ રહે તે સંદેશ સાથે આ સમગ્ર રાષ્ટ્ર જે ગૌરવ રથયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા આ સમગ્ર રથયાત્રાને હોલ્ડ સંચાલન કરવામાં આવશે। તેમજ રાજ્યમંત્રી પીસી બરંડા પણ આ રથયાત્રામાં સામેલ થશે। આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે એકતા અને અખંડિતતાના સંદેશ સાથે તમામ ધારાસભ્યો સાંસદ સભ્યોને પણ સામેલ થવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યા છે। પરિણામે કહી શકાય કે સમગ્ર ન માત્ર ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં એકતાનો સંદેશો અને રાષ્ટ્ર નિર્માણનો સંદેશો પહોંચાડવાના સંદેશા સાથે આ યાત્રા સફળ થશે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 15 અને 16 તારીખે આ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ એકતા યાત્રામાં એકતાનગર ખાતે ઉપસ્થિત રહે તે પ્રમાણે પણ આયોજન થયું છે। એટલે એક રીતે કહી શકાય કે ન માત્ર ગુજરાત સમગ્ર રાષ્ટ્ર નિર્માણનો સંદેશો સમગ્ર રાષ્ટ્રની પ્રજાને આપવાના સંદેશ સાથે આ ગૌરવ રથયાત્રા ફલશ્રુતિ સફળ સાબિત થશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મંત્રી પીસી બરંડા સહિત ધારાસભ્યો અને સાંસદ સહિતના તમામ લોકો જોડાશે।